પોરબંદરમાં ખાસ કરીને સાંઢિયા ગટર એક વર્ષથી ખુલ્લી પડી છે, ત્યારે હવે ચોમાસું આવતા આ ગટરની રિસ્ટોર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। સમગ્ર શહેર જાણે છે કે તંત્રએ એક વર્ષના સમય સુધી કંઈ કર્યું નથી, ત્યારે આ અંગે પણ ગુજરાત ન્યૂઝ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને સવાલ કરાયા હતા। तो प्री मॉनसून की कामगिरी की રીતના બાલુકા પુલની પાસેથી હાર્દ સમાન પોરબંદરનો રોડ કહેવાય ત્યાં એક વર્ષથી એમને સાંઢિયા ગટર ખોલેલી પડી છે। એ હજી આજની તારીખે એમાં પુરાણી નથી। એ વિશેષનું આપ ક્યારે કામ એ સાંઢિયા ગટર જે છે એમાં આપણે એજન્સી દ્વારા એના લેવલ નું પાણીનું વહેણ કઈ બાજુ જાય છે એને આપણે સર્વે કરવામાં આવેલો હતો। એ સર્વેના આધારે ખરેખર સાંઢિયા ગટરને આપણે અગાઉ એવી વાત હતી કે એને કાં તો પૂરી દેવી કાં તો એને રિસ્ટોર કરવી। એટલે સર્વે કર્યા પછી આપણને ખ્યાલમાં આવ્યું કે એને રિસ્ટોર કરી શકાય એમ છે ને, રિસ્ટોર કરીએ તો પાણીનો એક નિકાલનો એક વધારાનો આપણો સોર્સ ચાલુ રહે। એનું સંધાને આપણે અભ્યાસ કરી અને પછી એનું ટેન્ડર કરી અને કામગીરી શરૂ કરાવેલી છે। મોટાભાગની જે દિવાલો બનાવવાની હતી એ કામગીરી થયેલી છે અને થોડો વરસાદ બંધ થાય એટલે એને કવર કરવાની કામગીરી પણ કરવામાં આવશે। બંધ થાય એટલે કવર કરવાની કામગીરી કરવામાં આવી, બહુ સારી વાત છે, પણ સાહેબ એક વર્ષથી એમને પૂરું પડેલું છે। સદનસીબે કોઈ એવો એક્સિડન્ટ નથી થયો અને ત્યાં પાછી બાજુમાં કન્યા વિદ્યાલય છે એની એન્ટ્રી પર બંધ થઈ ગઈ છે। તો હવે કેટલા દિવસના અંદાજે? એટલે જે સ્કૂલમાં આવવા જવાનો રસ્તો છે એ સૌ પ્રથમ આપણે એ રસ્તા પર જે આપણે જે સ્લેબ નાખવાનો હોય એની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ બાકીનો વિસ્તાર છે એ સ્લેબથી ઢાંકી અને કામગીરી કરવામાં આવશે। સાંભળ્યું ને, મહાપાલિકાના કમિશનર પ્રજાપતિએ શું જવાબ આપ્યો? રિસ્ટોરની કામગીરી થઈ રહી છે તો એક વર્ષ સુધી તંત્ર સૂતું ક્યાં હતું? બાલુબા કન્યા વિદ્યાલય જેવી શાળાની કન્યાઓની તકલીફ પણ તંત્રને ન દેખાઈ। આવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।